નમસ્કાર. જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને ગુજરાતના વહીવટીતંત્ર વિશે માલુમ હોવું જોઈએ. અર્થાત જુનિયર ક્લર્કથી શરૂ કરીને ચીફ સેક્રેટરીનું જે તંત્ર છે તેને વિશે તમને નોલેજ હોવું જોઈએ. આ વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરીશું. સૌથી પહેલાં આપણે ઉચ્ચ દરજ્જાના અધિકારીથી શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યના સૌથી મોટા વહીવટી અધિકારી અર્થાત ચીફ સેક્રેટરી. એમના હેઠળ આવતા હોય છે પ્રિન્સિપલ સેક્રેટરીઝ, એટલે કે જેને આપણે અગ્ર સચિવ કહેતા હોઈએ છીએ. એમના હેઠળ આવે છે સેક્રેટરી, જે અલગ અલગ વિભાગોના વડા કહેવાય છે, જેમને આપણે સચિવ પણ કહીએ છીએ. ત્યાર પછી આવે છે સંયુક્ત સચિવ, જેને આપણે ઇંગ્લિશમાં જોઈન્ટ સેક્રેટરી કહીએ છીએ. ત્યાર પછી આવતા હોય છે ડેપ્યુટી સેક્રેટરી. ત્યાર પછી આવતા હોય છે અંડર સેક્રેટરી. ત્યાર પછી આવે છે સેક્શન ઓફિસર. ત્યાર પછી આવે છે ડેપ્યુટી સેક્શન ઓફિસર. ત્યાર પછી જો ક્લર્કની વાત કરીએ તો સૌથી પહેલા સ્થાને આવશે હેડ ક્લર્ક. ત્યાર પછી આવશે સિનિયર ક્લર્ક અને ત્યાર પછી આવે છે જુનિયર ક્લર્ક અને એના પછીની જે પ્યુન અને વગેરેની જે પોસ્ટ છે તે આવતી હોય છે. જો તમે ગુજરાત રાજ્યમાં બહુ ઉચ્ચ હોદ્દા ઉપર સર્વિસ કરવા માંગો છો અને ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે ખુશ ખબર છે કે વેબ સંકુલ આવ્યું છે ક્લાસ 1-2ની નિષ્ઠા બેચ, જે શરૂ થવાની છે 11મી મે 2026થી. તો તમારું જો સપનું છે ક્લાસ 1-2 અધિકારી બનવાનું, તો તમે આ બેચના ડેમો સેશન અચૂકથી અટેન્ડ કરી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહેજો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.